નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ઇકોનોમિક્સ ચેપ્ટર નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું મધ્યસ્થ બેંક, જેને સર્વોચ્ચ બેંક તરીકે માનવામાં આવે છે. ગયા લેક્ચરમાં આપણે મધ્યસ્થ બેંક વિશે આપણે ચર્ચા કરી હતી. આજે જોવાનું છે ભારતીય રિઝર્વ બેંક. ભારતીય રિઝર્વ બેંક, જેને ટૂંકમાં આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. ચલણી નોટની અંદર છે કે ઉપર આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ભારતીય રિઝર્વ બેંક લખ્યું હોય તે બેંક એટલે ભારતીય રિઝર્વ બેંક. ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામે ઓળખાય છે. મધ્યસ્થ બેંક છે એ છે આરબીઆઈ તરીકે ઓળખાય છે. ભારતીય રિઝર્વ બેંક છે તે મધ્યસ્થ બેંક એટલે મધ્યસ્થ બેંક કે રિઝર્વ બેંક તરીકે ઓળખાય. મધ્યસ્થ બેંક કયો કે આરબીઆઈ બેંક કયો, બંને એક જ થાય. 1934 ની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ધારા મુજબ આરબીઆઈ ની સ્થાપના એપ્રિલ 1935 માં થઈ હતી. એટલે 1934 ને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ધારા મુજબ જો 1934 ના રિઝર્વ બેંકના ધારા મુજબ સ્થાપના છે 1 એપ્રિલ 1935 માં થઈ હતી. 1934 ના આરબીઆઈ ના ધારા મુજબ, ભારતીય રિઝર્વ બેંક ના ધારા મુજબ સ્થાપના છે 1 એપ્રિલ 1935 ના રોજ થઈ હતી. અહીંયા તમારો પ્રશ્ન નીકળે છે 1 માર્કનો કે રિઝર્વ બેંક ની સ્થાપના ક્યારે કરવામાં આવી? ભારતીય રિઝર્વ બેંક ની સ્થાપના છે 1 એપ્રિલ 1935 ના રોજ કરવામાં આવી હતી. 1 એપ્રિલ 1935 ના રોજ કરવામાં આવી હતી. ખાનગી બેંક છે તેનું મૂડી રોકાણ આરબીઆઈ માં 5 કરોડ નું હતું. 5 કરોડ ના ખાનગી મૂડી રોકાણ. તો અહીંયા છે 5 કરોડના છે તે ખાનગી મૂડી રોકાણથી આરબીઆઈ સ્થપાય. હું અહીંયા ખાલી તમને યાદ રાખવા માટે ઓન્લી ફોર પોઈન્ટ દ્વારા તમને સમજાવું છું. જો પહેલા તમને કીધું છે મધ્યસ્થ બેંક એ જ આરબીઆઈ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. પછી કીધું 1934 ના આરબીઆઈ રિઝર્વ બેંકના ધારા મુજબ 1 એપ્રિલ 1935 ના રોજ તે રિઝર્વ બેંકની સ્થાપના કરવામાં આવી હતી. આ રિઝર્વ બેંકની શરૂઆત છે તે 5 કરોડના ખાનગી મૂડી રોકાણથી કરવામાં આવી હતી. ત્યારબાદ જો આરબીઆઈ ની સ્થાપના છે તે આઝાદી પહેલા કરવામાં આવી. આરબીઆઈ ની સ્થાપના છે આઝાદી પહેલા 1935, બરાબર. 1935 ના રોજ છે આઝાદી પહેલા આરબીઆઈ ની સ્થાપના કરી. તેનું રાષ્ટ્રીયકરણ છે તે આઝાદી બાદ કરવામાં આવ્યું. રાષ્ટ્રીયકરણ છે ક્યારે કરવામાં આવ્યું? 1 જાન્યુઆરી 1949 માં આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. 1
જાન્યુઆરી 1949 શું થયું તો કે રાષ્ટ્રીયકરણ તો અહીંયા છે 1 જાન્યુઆરી 1949 ના રોજ છે તે રિઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. સ્થાપના ક્યારે થઈ તો સ્થાપના 1935 પહેલી એપ્રિલ 1935 આઝાદી પહેલા. રાષ્ટ્રીયકરણ ક્યારે તો આઝાદી પછી ક્યારે તો પહેલી જાન્યુઆરી 1949 ના રોજ છે તે રાષ્ટ્રીયકરણ કરો. તમારે અહીંયા પણ 1 માર્કનો ક્વેશ્ચન બને છે. તો તમને પૂછી શકે કે રિઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? 1 માર્કનો એમસીક્યુ વિભાગ બી વિભાગ એ માં પણ એમસીક્યુ તરીકે પૂછાઈ શકે છે. રિઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? રિઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણમાં તમને ટ્વિસ્ટ લેવા માટે તમને પેપર અઘરું કરવા માટે તમને ઓપ્શન આઈ મૂકશે 1 એપ્રિલ 1935. પરંતુ જો રાષ્ટ્રીયકરણની વાત આવે તો 1 જાન્યુઆરી 1949 ના રોજ તેનું રાષ્ટ્રીયકરણ કરવાનું. સ્થાપના છે તે ક્યારે કરવાનું? તો સ્થાપના છે તે 1 એપ્રિલ 1935 ના રોજ સ્થાપના થઈ. 1 જાન્યુઆરી 1949 ના રોજ તેનું રાષ્ટ્રીયકરણ એટલે ભારત સરકારે પોતાના નેજા હેઠળ લીધું. ભારત સરકારે પોતાના નિયંત્રણ ઉપર છે તે 1 જાન્યુઆરી 1949 ના રોજ તે રાષ્ટ્રીયકરણ એટલે ભારત સરકારે લીધું. આરબીઆઈ દેશની સર્વોચ્ચ બેંક છે. આરબીઆઈ છે દેશની કેવી બેંક છે? સર્વોચ્ચ બેંક. આરબીઆઈ છે એ બધી બેંકો છે ભારતની બધી બેંકો ઉપર નિયંત્રણ રાખવાનું કામ છે તે આરબીઆઈ કરે છે. ભારતની તે સર્વોત્તમ બેંક એટલે કે સર્વોચ્ચ બેંક કહેવામાં આવે છે. આરબીઆઈ ની હેઠળ છે જે બધી બેંકો ખાનગી બેંક અને સરકારી બેંક બંને બેંકો છે આરબીઆઈ ના નેજા હેઠળ આવે છે. જે સમગ્ર બેન્કિંગ ક્ષેત્રની કામગીરી પર ધ્યાન રાખે છે, તેનું નિયંત્રણ કરે છે અને સાથે સાથે ભારતની નાણાકીય નીતિ ઘડે છે. કે ભારતની જે નાણાકીય નીતિ ઘડવાનું કામ પણ આરબીઆઈ કરે છે. ભારતની તમામ બેંક ઉપર દેખરેખ અને નિયંત્રણ ભારતની નાણાકીય નીતિ તો આરબીઆઈ દેશની સર્વોચ્ચ બેંક કહેવાય છે, જે સમગ્ર બેંક ક્ષેત્રની કામગીરી પર ધ્યાન રાખે છે, કે દેખરેખ રાખે છે અને તે નિયંત્રણ પણ રાખે છે. ભારતની નાણાકીય નીતિ છે, જે ફાઇનાન્શિયલ પોલિસી છે, તે પણ આરબીઆઈ ઘડે છે. ભારતની જે નાણાકીય પોલિસી છે, જે નાણાકીય નીતિ છે, જે અમલમાં મૂકવાની નાણાકીય નીતિ, તે પણ આરબીઆઈ ઘડે છે. તો પાછી એકવાર નજર મારી લઈએ આપણે. મધ્યસ્થ બેંક કયો કે આરબીઆઈ કયો, બંને એક જ. ત્યારબાદ છે 1934 ના ધારા મુજબ, આ 1934 ના આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંકના ધારા મુજબ છે 1 એપ્રિલ 1935 ના રોજ 1 એપ્રિલ 1935 ના રોજ સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ છે 1 જાન્યુઆરી 1949 ના રોજ તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. ત્યારબાદ છે આરબીઆઈ ને સર્વોચ્ચ બેંક માનવામાં આવે છે. ભારતની તમામ બેંકો ઉપર છે તે નિયંત્રણ રાખવાનું કાર્ય કરે છે અને તેની ઉપર છે તે દેખરેખ રાખે છે. ત્યારબાદ ભારતની બધી નાણાકીય નીતિ છે તે આરબીઆઈ ઘડે છે.
આમાંથી તમને ઘણા તમને એક માર્કના પ્રશ્ન પણ લીટીમાંથી નીકળી શકે છે, તો તમારે ખાસ ધ્યાન રાખવું. તમને આ પણ 1 માર્કમાં પૂછાઈ શકે, ભારતમાં નાણાકીય નીતિ ઘડવાનું કાર્ય કોણ કરે છે, તો આ પણ તમે 1 માર્કનો ક્વેશ્ચન થયો. તમે લીટીમાંથી ક્વેશ્ચન પૂછ્યો તો આ પણ ક્વેશ્ચન પૂછી શકે છે. તમામ બેંકો ઉપર દેખરેખ અને નિયંત્રણ રાખવાનું કાર્ય કોણ કરે, તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. પછી તમારા ક્વેશ્ચન આ પણ નીકળી શકે છે. પેપર જો સહેલું કાઢવું હોય તો દેશની સર્વોચ્ચ બેંક કઈ છે, તો તેમાં આવશે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો ચર્ચા કરીએ આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્ય. તો સૌપ્રથમ છે કાર્યની અંદર નાણાકીય નીતિને લગતા કાર્ય છે. આરબીઆઈ ની નાણાકીય જવાબદારીઓ, આરબીઆઈ ની નાણાકીય જે કાર્ય છે તેની ચર્ચા કરીએ. આરબીઆઈ ના જે નાણાકીય જવાબદારીઓ છે, આરબીઆઈ ની જે નાણાકીય જવાબદારી અને નાણાકીય કાર્ય છે તેમાં પ્રથમ છે ચલણ બહાર પાડવાનું કાર્ય. ચલણ બહાર પાડવાનું કાર્ય. રૂપિયા 2 અને 2 થી વધુ રકમની નોટો છાપવાની અને બજારમાં મૂકવાની ફરજ તે આરબીઆઈ બજાવે છે. રૂપિયા 2 કે 2 થી વધુ ચલણી નોટો છાપવા અને બહાર એટલે કે બજારમાં મૂકવાનું કાર્ય. તો આ બધી ચર્ચા કરીએ છીએ આપણે નાણાકીય નીતિની. નાણાકીય નીતિની અંદર બજારમાં છે તે 2 અને 2 થી વધુ રકમની નોટો છાપવાનો અને બજારમાં મૂકવાની ફરજ તે આરબીઆઈ બજાવે છે. કે જેટલી નોટો છે તે છાપવાનું કાર્ય આરબીઆઈ કરે છે અને તેને બજારમાં મૂકવાનું કાર્ય પણ તે આરબીઆઈ કરે છે. જ્યારે ચલણી નોટ સિક્કાઓ કે ચલણી સિક્કાઓ અને 1 રૂપિયાની કાગદી નોટ ભારત સરકારના નાણાં ખાતા દ્વારા બહાર પાડે છે. જો અહીંયા છે આરબીઆઈ નું કાર્ય શું, તો કે 2 રૂપિયાની નોટ થી લઈને જેટલી નોટો આવે છે, 5 રૂપિયાની આવે, ત્યારબાદ 20 રૂપિયાની, 10 રૂપિયાની, 500 ની અને 2000 ની નોટો છે, આ બધી નોટો બહાર પાડવાનું, 200 ની નોટ છે, આ બધી નોટો બહાર પાડવાનું કાર્ય છે તે આરબીઆઈ કરે. પરંતુ છે સિક્કાઓ અને 1 રૂપિયાની નોટ ભારત સરકારના નાણાં ભારત સરકારના નાણાં
ખાતા દ્વારા બહાર પાડો, ખાતા દ્વારા બહાર પાડવામાં આવે છે. તો અહીંયા છે તો અહીંયા 2 રૂપિયાની નોટ અને 2 રૂપિયાથી વધુ નોટ છે તે નોટો ચલણો છાપવાનો બજારમાં મૂકવાનું કાર્ય આરબીઆઈ કરે છે. એ વાત બરાબર છે, પરંતુ જે સિક્કાઓ છે, 5 રૂપિયાનો સિક્કો છે, 10 રૂપિયાનો સિક્કો, 2 રૂપિયાનો સિક્કો, રૂપિયાનો સિક્કો અને રૂપિયાની નોટ, આ જે વસ્તુ છે એ ભારત સરકારના નાણાં ખાતા દ્વારા બહાર પાડવામાં આવે છે. તો ભારત સરકાર જે નાણાં ખાતું હોય છે તેમાંથી બહાર પાડવામાં આવે છે. તો 2 રૂપિયાની નોટ અથવા 2 રૂપિયાથી જે વધારાની નોટ છે, ઉપરની નોટો જે બધી આવે છે માર્કેટની અંદર, તે નોટો છાપવાનું અને બજારમાં મૂકવાનું કાર્ય આરબીઆઈ કરે છે. જ્યારે સિક્કાઓ અને રૂપિયાની નોટ છે, જો અહીંયા રૂપિયાની નોટનો સમાવેશ થતો નથી, રૂપિયાની નોટનો સમાવેશ થાય છે ભારત સરકારના નાણાં ખાતાની અંદર. રૂપિયાના જે નોટ છે, રૂપિયાની નોટ છે અને જેટલા સિક્કા છે તે ભારત સરકારના નાણાં ખાતામાંથી બહાર પાડવામાં. જ્યારે 2 રૂપિયાની નોટ અથવા તેથી વધારે જે નોટો આવતી હોય છે, 2 રૂપિયાની ઉપરની જે નોટ છે, તો વધુની નોટ છે, એ નોટો છાપવાનું અને બજારમાં મૂકવાનું કાર્ય આરબીઆઈ કરે છે. જ્યારે રૂપિયાના સિક્કા 2 રૂપિયાના સિક્કા, 5 રૂપિયાનો, 10 રૂપિયાનો, તમામ પ્રકારના જેટલા સિક્કા આવતા હોય અને રૂપિયાની જે નોટ છે, આ નોટ બહાર પાડવાનું કાર્ય છે ભારત સરકારના નાણાં ખાતામાંથી બહાર પડાય છે. પરંતુ સરકારના એજન્ટ તરીકે આરબીઆઈ તેમની વહેંચણી કરવાની જવાબદારી નિભાવે છે. આરબીઆઈ છે આરબીઆઈ છે તે વહેંચણી કરવાની જવાબદારી નિભાવે છે. માર્કેટમાં બહાર પાડવાનું કાર્ય કોણ કરે છે? તો આરબીઆઈ. જો ભારત સરકાર દ્વારા છે નાણાં રૂપિયાની નોટ છે અને સિક્કાઓ છે ભારત સરકારના નાણાં ખાતા હેઠળ કરવામાં આવે છે, પરંતુ તે બહાર પાડવાનું કાર્ય કોનું હોય છે? તો કે આરબીઆઈ નું હોય છે. કારણ કે એજન્ટ છે, સરકારનો પ્રજાનો એજન્ટ આરબીઆઈ. સરકાર કે રીતે આરબીઆઈ પૈસા છાપે છે અને પૈસા તે માર્કેટમાં મૂકવાનું કાર્ય છે તે આરબીઆઈ કહે કે સરકાર છે અહીંયા એજન્ટ રૂપ સાબિત થાય છે. બીજું છે સરકારી બેંક તરીકેનું કાર્ય. જો મિત્રો અહીંયા છે સરકાર છે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ પોતાના નેજા હેઠળ રાખી છે ભારત સરકારે. તેનું પ્રાઇવેટીકરણ નથી કરવામાં. ભલે બીજી અન્ય બેંકો છે એને પ્રાઇવેટ કરવામાં આવી છે, પરંતુ ભારત સરકારની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એને પ્રાઇવેટ ક્ષેત્રમાં મૂકવામાં આવેલું, ખાનગીકરણ એનું કરવામાં આવ્યું નથી. ભારત સરકારની રિઝર્વ બેંક છે એ ભારત સરકારના નેજા હેઠળ કાર્ય કરે છે. કે ભારત સરકારના નેજા હેઠળ કાર્ય કરતી હોવાથી તે સરકારી બેંક તરીકેનું કાર્ય કરે છે. શું કામ તેને સરકારી રાખવામાં આવી? છે સરકારે તેને નેજા હેઠળ રાખવામાં આવી. સરકારને જ્યારે જરૂર પડે ત્યારે પૈસા છાપી શકે અને બજારમાં મૂકી શકે છે. એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરીને પૈસા છાપવામાં આવે છે. એમને પૈસા છાપવામાં આવતા નથી, સરકારને જરૂર પડે પૈસા, એવું ન હોય. એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બધા ફોલો કરીને પૈસા છાપવામાં આવે છે. કે અહીંયા છે ભારત સરકારે તેનું ખાનગીકરણ કર્યું નથી. જો ખાનગીકરણ કરવામાં આવે તો નવીન બધા છે તે સિક્કા જોવા મળે માર્કેટમાં, બધા પોતપોતાની અલગ અલગ નોટો બહાર પાડે છે. પરંતુ અહીંયા છે એ ભારત સરકારે તેની ઉપર નિયંત્રણ રાખીને આરબીઆઈ ને સરકારી બેંક રાખી છે. એટલે રિઝર્વ બેંક છે સરકારી બેંક તરીકેનું કાર્ય કરે છે. આરબીઆઈ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની બેંકો તેમના નાણાકીય એજન્ટ તથા નાણાકીય સલાહકાર તરીકેની ફરજ બજાવે છે. એજન્ટ તરીકે સરકારના બોન્ડ, સરકારના ખાતામાં ચલણી સિક્કાઓ, 1 રૂપિયાની નોટ વગેરે વહીવટ કરે છે તથા સરકારને ધિરાણ આપે છે. તો આરબીઆઈ છે સરકારને ધિરાણ આપવાનું પણ કાર્ય કરે છે.
ત્યારબાદ છે બેંક અને બેંકોના અંતિમ સહાયક તરીકેનું કાર્ય. બેંક અને બેંકોના અંતિમ સહાયક તરીકેનું કાર્ય. બેંક અને બેંકોના અંતિમ સહાયકનું કાર્ય તરીકેનું કાર્ય છે તે આરબીઆઈ નિભાવે છે. આરબીઆઈ ભારતની બધી જ શિડ્યુલ બેંક તથા નિયમકારક છે તે બેંકોની રોકડ અનામતનું સંચાલન કરે છે. તો અહીંયા છે અનામતનું સંચાલન પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. વેપારી બેંકોની ધિરાણ અંગેની નીતિ દિશા વગેરે નક્કી કરે છે અને વ્યાજના દર પણ આદેશિત કરે છે. તો અહીંયા વ્યાજના દર છે તે પણ આરબીઆઈ નક્કી કરે છે. આરબીઆઈ ના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ છે વ્યાજના દર નક્કી થાય છે. આપણે આગળમાં જોશું રેપો રેટ અને રિવર્સ રેપો રેટ તે પણ આરબીઆઈ જ નક્કી કરે છે. કોઈ પણ શિડ્યુલ બેંકની નાણાકીય કટોકટીના સમયે તે અંતિમ સહાયક તરીકેનું કાર્ય કરે. કોઈ પણ શિડ્યુલ બેંકની જે નાણાકીય કટોકટી હોય છે, નાણાંનો જ્યારે અભાવ હોય છે ત્યારે તેને નાણાકીય કટોકટી કહેવામાં આવે છે. તેવી નાણાકીય કટોકટીમાં પણ તે અંતિમ સહાયકનું કાર્ય તે આરબીઆઈ કરે છે. ત્યારબાદ છે શાખ નિયમનની કામગીરી. ત્રીજો પોઈન્ટ છે શાખ નિયમનની કામગીરી. તો નાણાકીય નીતિના વિવિધ સાધનોની મદદ વડે આરબીઆઈ વેપારી બેંકોની શાખ સર્જનની પ્રવૃત્તિ તથા નાણાંના પુરવઠાનું નિયમન કરે છે. તો અહીંયા છે શાખ નીતિઓ વિવિધ સાધનોની મદદ વડે આરબીઆઈ વેપારી બેંકોની શાખ સર્જનની પ્રવૃત્તિ તથા નાણાકીય પુરવઠાનું નિયમન કે નાણાકીય સ્ટોક કેટલો રાખવો માર્કેટની અંદર અને પોતાના રિઝર્વ બેંકની અંદર પણ બેંકોની અંદર પણ સ્ટોક કેટલો રાખવો આ બધું કાર્ય છે તે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. શાખ નિયમનની કામગીરીનું કાર્ય નાણાંનું આયોજન કઈ રીતે કરવું, નાણાં છે કેટલા રિઝર્વ રાખવા, કેટલા બેંક પાસે રાખવા, કેટલા રિઝર્વ બેંક પાસે રાખવા, તો આ બધું કાર્ય છે શાખ નિયમન અંગેની કામગીરીનું કાર્ય પણ આરબીઆઈ કરે છે. ત્યારબાદ છે વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. તો અહીંયા વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. ભારત છે જ્યારે માલ છે બહાર વિદેશમાં મોકલાવે છે અને વિદેશમાંથી જે આપણે ચલણી નોટો મળે છે, વિદેશમાંથી જે આપણે નોટો પ્રાપ્ત થાય છે, તો આ બધી નોટો છે જે પૈસા છે જે ડોલરમાં હોય, યુરોમાં હોય, પોતપોતાની કન્ટ્રી મુજબ હોય છે, તો આ બધા વિદેશી હુંડિયામણની જાળવણી કરવાનું કાર્ય પણ આરબીઆઈ કરે છે. જ્યારે હુંડિયામણનો દર કાયદાકીય રીતે સ્થિર રાખવામાં આવે ત્યારે આરબીઆઈ હુંડિયામણનો દર નક્કી કરે છે. આરબીઆઈ નો હુંડિયામણનો દર છે તે પણ નક્કી કરવાનું કાર્ય પણ આરબીઆઈ કરે છે. તો જો ડોલરનો ભાવ રૂપિયા સામે કેટલો રાખવો અથવા રૂપિયા સામે ડોલરનો ભાવ કેટલો રાખવો
તે પણ કાર્ય છે તે આરબીઆઈ કરે છે. ડોલર એટલે બેસન ચણાનો લોટ ડોલર નહીં. અમેરિકાની ચલણી નોટ એટલે ડોલર. અમેરિકામાં જે આપણે જેમ રૂપિયો કહીએ છીએ ત્યાં ડોલર કહે છે, તે રીતે ડોલરની સામે રૂપિયો કઈ રીતે રાખવો, કેટલા પ્રમાણ રૂપિયો, ધારો કે 65 રૂપિયા હોય તો અહીંયા ભારતનો 1 રૂપિયો, બરાબર. તો આ રેશિયો થયો 65:1. કે જ્યારે 65 રૂપિયા હોય, સોરી 65 1 ડોલર હોય ત્યારે 65 રૂપિયા હોય. જ્યારે 1 ડોલર હોય ત્યારે 65 રૂપિયા હોય. જ્યારે આપણે 1 રૂપિયો આપણે આપીએ છીએ ત્યારે ડોલરમાં કન્વર્ટ થઈને કેટલા રૂપિયા આપણી પાસે આવે, તો કે 65 રૂપિયા. વિદેશનો 1 ડોલર તો અહીંયાના 65 રૂપિયા થયા. આપણે 65 રૂપિયા આપણે આપીએ, આપણે ડોલરમાં કન્વર્ટ કરવા તો ડોલરમાં કેટલા રૂપિયા થાય, 65 રૂપિયા, તો 1 રૂપિયો થાય. આપણે 1 ડોલર આપીએ છીએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને, આપણી પાસે ડોલર પડ્યા હોય ને આપણે કોઈ પણ બેંકે ડોલર વટાવવા જઈએ, બેંક આપણે વિદેશી વિનિમયનું આપણે રિઝર્વ બેંકમાં ચલણી નોટોમાં રૂપાંતર કરીને આપે છે, કોઈ પણ બેંક હોય તો આપણે બેંક વાળાને 1 ડોલર આપીએ તો સામે 65 રૂપિયા આપે છે. ધારો કે આપણે 65 રૂપિયા આપીએ છીએ, વિદેશમાં જઈને આપણે 65 રૂપિયા આપીએ, ત્યાંથી આપણે ડોલર લેવા હોય તો આપણે 65 રૂપિયા તો રૂપિયો છે, એક ડોલર છે, સોરી 1 ડોલર છે તે આપણે બેંક આપે છે. તો આવી નીતિ છે એ ઘડવાનું કાર્ય કોણ કરે છે, તો કે આરબીઆઈ. તો ડોલર સામે રૂપિયાનો ભાવ કેટલો રાખવો, રૂપિયા સામે ડોલરનો ભાવ કેટલો રાખવો, એ રીતે નક્કી કરે છે કોણ, તો કે આરબીઆઈ. તો વિદેશી વિનિમય જાળવવાનું કાર્ય અને વિદેશી વિનિમયનો દર છે તે પણ આરબીઆઈ નક્કી કરે છે. 1 ડોલર બરાબર 65 રૂપિયા, એક એક્ઝામ્પલ છે. આના રેટ છે ફરતા હોય 65 હોય, 63 હોય, ક્યાંક 70 થાય, ક્યાંક જો જેમ ભાવ રૂપિયાની સામે છે ડોલરનો છે, ડોલર સામે રૂપિયાનો ભાવ જેમ વધારે તેમ આપણો રૂપિયો નબળો કહેવાય. તો આ રીતે બધા દર છે તે પણ આરબીઆઈ નક્કી કરે છે. જ્યારે વિદેશી વિનિમયનો દર બજારમાં તેની માંગ અને પુરવઠા આધારે નક્કી થતો હોય છે, ત્યારે આરબીઆઈ બજારમાં વિદેશી વિનિમય ખરીદે કે વેચાણ કરીને વિદેશી વિનિમયની સરખામણીમાં ભારત રૂપિયાનું મૂલ્ય જાળવે છે. આમ આરબીઆઈ ભારતના ચલણનું મૂલ્ય અન્ય દેશોના ચલણની સામે જાળવવાની કામગીરી છે તે બજાવે છે. એટલે આપણો રૂપિયો કેવી રીતે સ્ટ્રોંગ કરવો, કેવી રીતે રૂપિયાને મજબૂત કરવો, તેનું કાર્ય પણ છે તે આરબીઆઈ કરે છે. આરબીઆઈ ભારતના વિદેશી વિનિમયના જથ્થાની સાચવણી કરે છે, તેમજ ભારતમાં આવતી વિદેશી મૂડી કે ભારતની બહાર જતી વિદેશી મૂડી પર ધ્યાન રાખે છે. એટલે ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં જે વિદેશી વિનિમયની આવક જાવક થાય છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં જે વિદેશી મૂડીની આવક જાવક થાય છે તેનું નિયંત્રણ પણ આરબીઆઈ રાખે છે. તો આ થયું આરબીઆઈ ના નાણાકીય જવાબદારીના કાર્યો વિશે. તમને એમ પ્રશ્ન પૂછાઈ શકે, ભારતીય રિઝર્વ બેંક ના કાર્ય જણાવો, 3 માર્ક અથવા 5 માર્ક. 3 માર્ક અથવા 5 માર્કમાં ક્વેશ્ચન પૂછાઈ શકે તો તમારે 2 વિભાગ પડવાના. પ્રથમ એ કરીને લખવાનું આરબીઆઈ ના નાણાકીય જવાબદારીઓ અથવા નાણાકીય કાર્ય. ત્યારબાદ તમારે લખવાનું આરબીઆઈ ના બિન નાણાકીય કાર્ય. એટલે નાણાકીય જેટલી નીતિ છે તેના 5 મુદ્દા હોય છે. તેમાં પ્રથમ ચલણ બહાર પાડવાનું કાર્ય, જેમાં ₹2 રૂપિયાની નોટથી માંડી 2 રૂપિયાની નોટથી માંડી 2000 સુધીની જે નોટ હોય છે તે છાપવાનું કાર્ય છે. અહીંયા માત્ર નોટોનો જ સમાવેશ થાય, કાગજી નોટ આવે છે, કાગળની નોટ આવે તેનો સમાવેશ કરવામાં આવે છે. જે નોટો બહાર પાડવાનું કાર્ય પણ કોણ કરે છે? આરબીઆઈ. ત્યારબાદ છે 2 રૂપિયા સિક્કાઓ અને રૂપિયાની નોટ.
સિક્કાઓ અને રૂપિયાની નોટ છે ભારત સરકારના નાણાકીય ખાતામાંથી બહાર પાડવામાં આવે છે, પરંતુ અહીંયા છે જે બહાર પાડવામાં ભારત સરકારના ખાતામાંથી, ભારત સરકાર નાણાકીય ખાતામાંથી બહાર પાડવામાં, પરંતુ તેને બહાર પાડવાના એજન્ટ તરીકેનું કાર્ય કોણ કરે તો કે આરબીઆઈ કરે છે. ત્યારબાદ છે સરકારી બેંક તરીકેનું કાર્ય. રિઝર્વ બેંક છે તે સરકારી બેંક કહેવામાં આવે છે. તેનું રાષ્ટ્રીયકરણ ક્યારે કર્યું હતું તો રાષ્ટ્રીયકરણ છે 1 જાન્યુઆરી 1949 રોજ રાષ્ટ્રીયકરણ કર્યું. ત્યારથી તે કેન્દ્ર સરકાર હેઠળ અને રાજ્ય સરકાર હેઠળ કાર્ય કરે છે. તો એ રિઝર્વ બેંક છે તે સરકારી બેંક તરીકેનું કાર્ય કરે છે. બેંકોની બેંક અને બેંકોના અંતિમ સહાયક તરીકેનું કાર્ય પણ આરબીઆઈ કરે છે. શાખ નિયમનની કામગીરીનું આયોજન પણ આરબીઆઈ કરે છે. પછી વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય પણ આરબીઆઈ કરે. તો આ બધાની અંદર તમે ડિટેલમાં લખવાનું રહેશે. આ પેલા આરબીઆઈ ના નાણાકીય જવાબદારી અથવા નાણાકીય કાર્યોમાં તમારે 5 પોઈન્ટ આવશે. ત્યારબાદ હવે જોવાનું છે આરબીઆઈ ના બિન નાણાકીય કાર્યો. આરબીઆઈ ના બિન નાણાકીય કાર્યો. નાણાકીય કાર્ય વિશે ચર્ચા કર્યા બાદ હવે આપણે જઈએ છીએ આરબીઆઈ ના બિન નાણાકીય કાર્ય તરફ. પ્રથમ છે નિયમન અને દેશની કામગીરી, દેખરેખની કામગીરી. નિયમન અને દેખરેખની કામગીરી. તો અહીંયા નિયમન અને દેખરેખની કામગીરીનું કાર્ય પણ આરબીઆઈ કરે છે. બધી બેંકો ઉપર નિયમો રાખવા, તેની રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઘડવા, આપણે જોઈ ગયા નીતિ તૈયાર કરવી, બધી નીતિ તૈયાર કરવાનું કાર્ય પણ આરબીઆઈ કરે છે. તેની ઉપર દેખરેખ રાખવાનું કાર્ય પણ આરબીઆઈ કરે છે. આરબીઆઈ ભારતના સમગ્ર મૂડી બજાર અને નાણાં બજારની કામગીરીની દેખરેખ અને નિયમન કરે છે, જેમાં વેપારી બેંકોની શાખાઓના વિસ્તરણ, કામ કરવાની પદ્ધતિ, બેંકો સિવાયની નાણાકીય સંસ્થાઓ તથા સહકારી બેંકોની કામગીરી વગેરે પર પણ ખાસ ધ્યાન આપે છે. તો અહીંયા છે નિયમન કરવાનું, જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે બધા બેંકોને ફોલો કરવાના હોય છે, આ બેંકોને જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઘડવાનું કાર્ય પણ આરબીઆઈ કરે છે. મૂડી બજાર અને નાણાં બજાર ઉપર દેખરેખ રાખવાનું કાર્ય પણ નાણાકીય બજાર કરે છે, જેમાં વેપારી બેંકોની શાખામાં વિસ્તરણ કે વેપારી બેંકની શાખામાં વિસ્તરણ કેવી, બ્રાન્ચમાં કેવી રીતે તેનું આગળ વધારવી, તેનું કાર્ય પણ આરબીઆઈ કરે છે. ત્યારબાદ છે પ્રોત્સાહિત કાર્ય. તો આપણા દેશમાં આજે પણ અનેક લોકોએ બેંકના ખાતા ખોલાવ્યા નથી. ઘણા લોકો તેમની ધિરાણ માટેની જરૂરિયાતો માટે અસંગઠિત નાણાં બજાર પર આધારિત છે. ધંધાની ચૂકવણીઓ
ચેકના બદલે કેશ દ્વારા કરે છે, જેથી વિનિમયની ખરી નોંધ થઈ શકતી નથી અને તેથી નાણાંનું મૂલ્ય તેમજ રાષ્ટ્રીય આવક સાચા પ્રમાણમાં જાળવવાની મુશ્કેલીઓ થાય છે. આથી આરબીઆઈ લોકોમાં આ અંગેની જાગૃતતા લાવવા માટે પ્રયત્ન કરે છે. ગામડાઓમાં બેંકોની વધુ શાખાઓ ખોલવાય તેવા પ્રયત્ન કરે છે. વધુ લોકો સંગઠિત નાણાં બજારમાં આવે તે માટે પણ સતત પ્રયાસો કરે છે. વળી લોકોના હિત માટે સહકારી બેંકોને પણ પ્રોત્સાહિત આપે છે. તો અહીંયા વાત કરી સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર વિશે. સંગઠિત નાણાં બજાર છે તે ભારતીય કરાર મુજબ, કાયદા મુજબ છે, જે નાણાકીય પોલિસી તૈયાર કરીને કરવામાં આવતી નાણાકીય બેંક છે તેને સંગઠિત નાણાકીય બજાર કહે છે. જ્યારે અસંગઠિત નાણાકીય બજાર એટલે શું કે જેમાં છે કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ન હોય, સરકારના નોંધણી સિવાયની જે વ્યક્તિ પૈસાની લેવડ દેવડ કરતી હોય, પૈસા વ્યાજે આપવાનું કાર્ય કરતી હોય તેને અસંગઠિત નાણાકીય બજાર કહે છે. અસંગઠિત નાણાકીય બેંક તરીકે ઓળખવામાં આવે છે. તો આપણા ભારતમાં છે ઘણા લોકોના બેંકમાં ખાતા હોતા નથી. અત્યારના તો ગામડાઓમાં પણ ભારત સરકારે બેંકોની સ્થાપના કરી છે, પરંતુ અમુક નાના ગામડાઓમાં બેંકો જોવા મળતી નથી. નાના ગામડામાં અત્યારના બેંકો જોવા મળતી, એ પ્રયાસ પણ અત્યારે ભારત સરકાર કરી રહી છે. વધુમાં વધુ લોકો છે એ બેંકોની અંદર જોડાય. બેંકોની અંદર જોડાવાનું કારણ શું? તો કે સંગઠિત બજારમાં છે ગ્રાહકો આવે, પૈસાની ચૂકવણી છે એ રોકડ નહીં પરંતુ ચેક દ્વારા કરે તો આપને રાષ્ટ્રીય આવકની પણ ખબર પડે, માથાદીઠ આવકની પણ ખબર પડે અને નાણાંનું મૂલ્ય છે તે આપણે સાચા પ્રમાણમાં આપણે જાળવી શકીએ. નાણાંનું મૂલ્ય કઈ રીતે આપણું નક્કી કરવું તે જો ચેક દ્વારા કરે તો આપણે નાણાકીય વહીવટનો પણ ખ્યાલ આવે. જો તમે કોઈ વ્યક્તિને ચેક લખો છો તો એ રજિસ્ટર હોય છે. બેંકમાં તમે ચેક વટાવવા જાઓ છો તો રજિસ્ટર તેની એન્ટ્રી કરવામાં આવે. તેથી અહીંયા બેંકનું નાણાકીય મૂલ્ય છે તે પણ માપી શકાય છે. તો અહીંયા પ્રોત્સાહિત કરવાના કાર્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે સહકારી બેંકો. જે સહકાર દ્વારા સ્થપાતી બેંક હોય છે તેને સહકારી બેંક કહે છે. જેમાં સરકાર પણ, ભારત સરકાર પણ તેને અથવા રાજ્ય સરકાર જે હોય છે તે પણ સહકારી બેંકને ખૂબ સહાય આપે છે. સહકારી બેંક સ્થાપવાનું કાર્ય જ્યાં બેંકો પહોંચી ન શકે ત્યાં સહકારી બેંકો ઊભી કરીને, એવી નાની બેંકો ઊભી કરીને સંગઠિત ક્ષેત્ર બનાવવાનું કાર્ય સહકારી બેંક કરે છે. તો ભારત સરકાર દ્વારા છે સહકારી બેંકોને પ્રોત્સાહન આપીને નાના ગામડા સુધી પણ બેંકોની સેવા ઉપલબ્ધ થાય તેવું કાર્ય ભારત સરકાર કરે છે. ત્યારબાદ જોઈએ સમાવેશી વિકાસ માટેના કાર્ય. ભારતમાં આર્થિક ભિન્નતા તથા ગ્રામીણ ક્ષેત્રની ભિન્નતા વધુ હોવાના કારણે જ્યારે નાણાકીય અથવા તો આર્થિક પરિવર્તનો આવે ત્યારે દરેક વર્ગના લોકો અને એકમને આવા પરિવર્તનોનો લાભ મેળવવો જરૂરી છે. આરબીઆઈ આ માટે બેન્કિંગ ક્ષેત્ર સતત પ્રયાસો કરતી રહે છે. ધિરાણ માટે અગ્રિમતા ધરાવતા ક્ષેત્રો જેવા કે ખેતી,
નાના કદના ઉદ્યોગો, સ્વરોજગારીઓ તેમજ પરંપરાગત ગૃહ ઉદ્યોગો વગેરે માટે ખાસ ધિરાણની વ્યવસ્થા સરકાર દ્વારા છે તે ઊભી કરવામાં આવે છે. લોકોમાં બેન્કિંગ અને નાણાં વ્યવસ્થા વિશેની જાણકારી અને જાગૃતતા વધે તે માટે પ્રચાર કરે છે. હાલના સમયમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન આરબીઆઈ કરે છે. તો પ્રધાનમંત્રી જનધન યોજનાનું આયોજન પણ આરબીઆઈ કરે છે. વળી બેંકોના ગ્રાહકોના હિત અને હકની જાળવણી પણ આરબીઆઈ કરે છે. બેન્કિંગ પ્રવૃત્તિઓના સુધારાઓ તથા સંશોધનને વેગ આપવા માટે આરબીઆઈ દરેક પ્રકારના નાણાકીય આંકડાઓ તથા નિષ્ણાતોના લેખો પોતાની વેબસાઇટ ઉપર મૂકે છે, જે દરેક વ્યક્તિને વિના મૂલ્યે પ્રાપ્ત થઈ શકે છે. તો આરબીઆઈ દરેક પ્રકારના નાણાકીય આંકડાઓ છે તથા નિષ્ણાતોના લેખો હોય તે વેબસાઇટ ઉપર મૂકે છે. શું કામ વેબસાઇટ ઉપર મૂકે? તો ભારતની પ્રજાને છે તે આપણા જે નાણાકીય વહીવટનો જે ખ્યાલ છે તે બધા આરામથી વિના મૂલ્યે છે જાણી શકે છે. અને નિષ્ણાતોના જે લેખ હોય છે, નિષ્ણાતોના લેખ એક્સપર્ટ દ્વારા જે નાણાકીય એક્સપર્ટ હોય છે, ફાઇનાન્શિયલ ઓફિસર હોય છે, તેના દ્વારા જે લેખ લખવામાં આવે છે તે પણ વેબસાઇટ ઉપર મૂકે છે. તો અહીંયા ભારત સરકાર જનધન યોજનાનું સંચાલન કે જનધન યોજના પ્રધાનમંત્રી જનધન યોજના છે તે નરેન્દ્ર મોદી દ્વારા જાહેરાત કરવામાં, તેમાં 0 બેલેન્સથી તમે ખાતું ખોલાવી શકો છો. તો આવી જનધન યોજના 0 બેલેન્સથી ખાતું ખોલાવવાનું કારણ શું? તો કે 0 બેલેન્સ ખાતું ખોલાવવાથી જે લોકો બેંકમાં ખાતું નથી તે લોકો પણ 0 બેલેન્સથી ખાતું ખોલાવીને ટ્રાન્ઝેક્શન કરી શકે છે. એના તે હેતુથી અહીંયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અહીંયા જનધન યોજનાઓનું જે કામગીરી છે તે અમલમાં મૂકી. જનધન યોજના છે તેનું સંચાલન આરબીઆઈ કરે છે. તો ભારત સરકારની જે ભિન્નતા છે, ગ્રામીણ શહેરની જે ભિન્નતા છે, ગ્રામીણ અને શહેરીની ભિન્નતા વધુ પ્રમાણમાં હોવાના કારણે નાણાકીય તથા આર્થિક પરિવર્તન આવે ત્યારે દરેક વર્ગના લોકો અને એકમોને આવા પરિવર્તનનો લાભ મેળવવો જરૂરી બને છે. તો આરબીઆઈ છે તે અલગ અલગ પ્રકારની લોન પણ આપે છે. મહત્વની લોન તરીકે ખેતી અંગેની લોન છે. નાના કદના જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોને પ્રોત્સાહન આપી તેને મોટા ઉદ્યોગો તરફ વાળવા માટે જે નાના ઉદ્યોગો છે તેને લોન આપે છે. ત્યારબાદ છે સ્વરોજગાર હોય છે, સ્વરોજગારી હોય કે જે દુકાનદારો હોય છે, ધંધાદારીઓ હોય છે, પોતાનો ખુદનો બિઝનેસ હોય છે, સ્વરોજગારીઓ જે પ્રાપ્ત કરતા હોય તેવા લોકોને પણ લોન આપે છે. પરંપરાગત ગૃહ ઉદ્યોગો હોય કે જૂના જે ગૃહ ઉદ્યોગો હોય છે તેને પરંપરાગત ચાલુ રાખવા માટે પણ આરબીઆઈ છે પ્રોત્સાહિત કાર્ય કરે છે. તો વિકાસના કાર્ય છે તે પણ આરબીઆઈ કરે છે. તો આ વાત થઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના બિન નાણાકીય કાર્ય વિશે. તો આરબીઆઈ વિશે આપણે ફરી માહિતી મેળવી લઈએ. તો આરબીઆઈ ની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો આરબીઆઈ ની સ્થાપના છે તે 1934 ના આરબીઆઈ ના ધારા મુજબ એટલે રિઝર્વ બેંક ઓફ ના ધારા મુજબ છે 1 એપ્રિલ 1935 ના રોજ સ્થાપના કરવામાં આવી. મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, સ્થાપના છે 1 એપ્રિલ 1935 ના રોજ કરવામાં આવી હતી. જ્યારે તેનું રાષ્ટ્રીયકરણ છે એ 1 જાન્યુઆરી 1949 ના રોજ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં 5 કરોડની ખાનગી મૂડી લઈને રિઝર્વ બેંકની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ આપણે જોયું રિઝર્વ બેંકના કાર્યમાં
જોયું આપણે રિઝર્વ બેંકના નાણાકીય કાર્યની અંદર રિઝર્વ બેંકના નાણાકીય કાર્યમાં જોયું પહેલું કાર્ય શું હતું? ચલણ બહાર પાડવાનું કાર્ય. ચલણ બહાર પાડવાનું કાર્ય. ત્યારબાદ બીજું કાર્ય જોયું આપણે સરકારી બેંક તરીકેનું કાર્ય. બીજું કાર્ય શું જોયું? સરકારી બેંક તરીકેનું કાર્ય. ત્રીજું કાર્ય છે બેંક અને બેંકોના અંતિમ સહાયક તરીકેનું કાર્ય પણ આરબીઆઈ નિભાવે. બેંક અને બેંકોના અંતિમ સહાયકનું કાર્ય તરીકે પણ આરબીઆઈ નિભાવે છે. ત્યારબાદ છે શાખ નિયમનની કામગીરી. ત્યારબાદનો પોઈન્ટ હતો ચોથો પોઈન્ટ શાખ નિયમનની કામગીરી. ત્યારબાદ છે વિદેશી જે હુંડિયામણ છે, વિદેશી હુંડિયામણની જે જાળવણીનું કાર્ય છે, આ જાળવણીનું કાર્ય પણ આરબીઆઈ કરે છે. તો આ થયા રિઝર્વ બેંકના નાણાકીય કાર્ય. ત્યારબાદ આપણે હમણાં જોયું રિઝર્વ બેંકના બિન નાણાકીય કાર્યમાં પ્રથમ હતું નિયમન અને દેખરેખની કામગીરી. ત્યારબાદ બીજું છે પ્રોત્સાહિત કાર્ય. ત્રીજું છે સમાવેશ વિકાસના કાર્ય. તો તમને આ પૂરો ક્વેશ્ચન છે 5 માર્કમાં અથવા 3 માર્કમાં પૂછી શકે તેવો. વિભાગ ડી ની અંદર 3 માર્કમાં પણ તમને પૂછી શકે તો તમારે જે લખવાની લેન્થ છે એને ઘટાડી નાખવાની. અને 5 માર્કમાં પૂછે થોડુંક 3 માર્ક કરતા થોડુંક વિસ્તૃતમાં લખવાનું રહેશે. તો તમને 3 માર્કમાં અથવા 5 માર્કમાં ભારતીય રિઝર્વ બેંકના કાર્ય વિશે તમને પૂછે તો 2 કાર્ય રિઝર્વ બેંક એટલે આરબીઆઈ ના નાણાકીય કાર્ય, રિઝર્વ બેંક આરબીઆઈ ના બિન નાણાકીય કાર્ય વિશે તમારે લખવાનું રહેશે. સૌપ્રથમ 5 માર્કમાં પૂછે તો પેલા પ્રસ્તાવના લખવાની. પ્રસ્તાવનામાં આપણે જોઈ ગયા પ્રસ્તાવનામાં શું જોયું તો આપણે જે બેંકની સ્થાપના કઈ રીતે થઈ, બેંકનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં, કેટલા રૂપિયાથી છે તે રિઝર્વ બેંકની શરૂઆત થઈ, આ બધી વસ્તુ પ્રસ્તાવનામાં લખવાની રહેશે. 5 માર્કમાં પૂછાય તો પ્રસ્તાવનાનો ઉપસહાર ખાસ લખવાનો રહેવા. પછી છે તેનો રિઝર્વ બેંકના છે તે કાર્ય છે, તેનું કાર્યનું 5 માર્કમાં પૂછે તો પહેલા લિસ્ટ બનાવી લેવું. રિઝર્વ બેંકના નાણાકીય કાર્યનું આખું લિસ્ટ બનાવવું. ત્યારબાદ લિસ્ટ બનાવ્યા બાદ એક એક પોઈન્ટ ડિટેલમાં લખવાના. ત્યારબાદ લિસ્ટ બનાવો રિઝર્વ બેંકના બિન નાણાકીય કાર્ય, તો એનું લિસ્ટ આવી રીતના બનાવી નાખવાનું. પછી એની અંદર ડિટેલમાં લખવાનું રહેશે. તો 5 માર્કના પૂછે તો તમારે ક્વેશ્ચનની જે આન્સરની લેન્થ છે તે વધારી નાખવાની. તો મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ સેક્શનમાં આપણે જોવાનું છે નાણાકીય નીતિ. એટલે શું છે નાણાકીય નીતિના અર્થ શું છે, નાણાકીય નીતિના સાધનો કયા કયા છે. નાણાકીય નીતિની અંદર તમારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ હમણાં આપણે ચર્ચા કરી. મેં તમને કીધું રિવર્સ રેપો રેટ અને રેપો રેટ છે, હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. રિવર્સ રેટ અને રિવર્સ રેપો રેટ શું છે આપણે આવતા લેક્ચરમાં જોશું. તો મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.